અહીંથી દ્વારકા રહી છે ભાઈ, જોઈ શકો છો 80 ને 100 કિલોમીટર રહી છે મિત્રો. દ્વારકા સીધું જવાનું છે, આપણે જામનગર વાળો હાઈવે લેવાનો છે, અહીંથી નીચેથી આ બ્રિજ નીચેથી લેવાનું છે. તો અહીંથી છે ને ભાઈ 24 કિલોમીટર રહી છે દ્વારકા. આપણે પહોંચી જાય માધવપુર બ્રિજ, જોઈ શકો છો. જોઈ શકો છો દરિયા કેટલી ટ્રાફિક છે, મસ્ત મજાના બધા આનંદ લઈ રહ્યા છે ભાઈ. હેલો એવડો ફેમિલી, કેમ છો કે મજામાં છો? હું પણ મજામાં છું. અમારા આ ચેનલ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણા બ્લોગ તો બધા મોજમાં જ હોય ને મોજમાં જ રહેવાનું. તો ભાઈ અત્યારે આપણે આવી જશે ગાડીમાં અને ભાઈ જઈ રહ્યા છે દ્વારકા. તો કે ભાઈ અહીંથી થાય છે 350 કિલોમીટર, એ પણ આપણે અહીંથી ખાલી ગાડી લઈને જવાનું છે એમટી. તો કે આપણે ગાડીમાં કાંઈ ભીરું નથી અત્યારે, ખાલી ગાડી લઈને જવાનું છે. 350 કિલોમીટર થાય છે ભાઈ દ્વારકા. તો કે રાજુલાથી જવાનું છે મિત્રો. આપણે અહીંયાથી છે ને દઢ ભરવાની છે, પણ આપણે કંપની જોઈ નથી, મતલબમાં જઈ રહ્યા છે અત્યારે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે બધું તમને બધી ખબર પડી જાય. તમને ખબર પડી ગઈ છે, તમને બધી ખબર પણ પડી જાય. જોઈ છે ભાઈ એમટી અહીંથી ગાડી 350 કિલોમીટર જવું એટલે બહુ અઘરી કહેવાય. એટલે જઈ રહ્યા છે, જોઈએ છે ભાઈ. કેમ કે આમાં ડીઝલ તો છે ને ભાઈ, આપણી ગાડી ડીપ મારીને આવી તો 200 લીટર માથે આવ્યું છે, 3 લીટર 203 લીટર આવ્યું છે. એટલે કાંઈ ડીઝલ તાજું આવતું નથી, ભાડું પણ એટલું છે ત્યાં, એટલે વાંધો તો એમટી જઈ રહ્યા છે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. માધવપુરનો દરિયો ને બધું દેખાડતો રહે ભાઈ. ચાલો જઈએ છીએ આપણે દ્વારકા સાહેબ. મિત્રો અત્યારે વિપુલની ગાડી તો ભરીને વી આવી છે દ્વારકાથી. તો કે એ કાલે ગયા હતા ને આપણે આજે જઈ રહ્યા છીએ ને આપણે પહોંચી જશે ડોરાસા ગામ આવે ને ત્યાં પહોંચી જશે. જમવા બેઠા છે તો આપણે પણ છે ને જમી લઈ અને પછી નીકળીએ મિત્રો. અત્યારે આપણે પહોંચી જશે સોમનાથ. તો કે આપણે છે ને હાઈવે ઉપર છે અને અહીંથી ઉપરથી દર્શન કરવા જવા ભાઈ, કેમ કે આપણે ગાડી લઈને ત્યાં જવાના નથી. મંદિર દેખાય તમને દર્શન કરાવી દઈએ ભાઈ, ઝૂમ કરીને તમને મંદિર દેખાતું જશે. આ બ્રિજ ઉપર ચડી જવાનું એટલે ભાઈ સરખું થોડુંક દેખાય. મોબાઈલ થોડોક હલે છે બધા, કેમ કે કટ્ટું બહુ છે ને. જોઈ શકો તો મંદિર દેખાઈ રહ્યું છે, દર્શન કરી છે બધા. આપણે જવાનું છે ભાઈ, એટલે અહીંથી આમ બી જવાનું છે આપણે પોરબંદર સાઈડ. જોઈ શકો તો જે આવેલા છે સોમનાથને ખબર જ હશે આ બધી હોટલોને. અત્યારે આપણે પહોંચી જશે ભાઈ ગળું. તો કે થોડીક દૂરીમાં ગળું આવી જાય. અહીંથી દ્વારકા રહ્યું છે આપણે ભાઈ 209 કિલોમીટર, જેતપુર રહ્યું છે 99 કિલોમીટર, રાજકોટ રહ્યું છે 100 ને માથે કાંક દેખાણું નહીં. આપણે છે ને ગળું ભોગવા આવી જશે. જોઈ શકો છો ટન કાપશું થોડીક વારમાં જ આવશે, ગળું આવી જાય. ત્યાંથી છે ને આપણે ડાયરેક્ટ માંગરોળ વાળો રોડ લેવાનો થાય. તો કે આપણે માંગરોળ રોડ પર ચડી જવાનું થાય. જોઈ શકો છો. ચાલો ક્યાંથી વરવાનું છે ને એ પણ તમને બતાવી દઈશ મિત્રો. આપણે વરવાનું છે થોડુંક આગળથી, પણ અહીંની એક વસ્તુ છે ને ભાઈ પ્રખ્યાત છે. એ શું છે ખબર છે? અહીંના છે ને કેરા બહુ પ્રખ્યાત છે. અહીંના કેરા જો લૂમું ટીંગાય ને તમે જોઈ શકો છો. કેરાનો ભાવ હોય પણ એ કેરા છે ને અહીંયા 1 નંબર વેચાય છે, કાંઈ ઘટે નહીં ભાઈ, પણ પ્રખ્યાત છે એમ. બાકી તો આપણે અહીંથી છે ને ભાઈ ખાલી ટર્ન મારી દેવાનું છે, યુ ટર્ન. જોઈ શકો છો ત્યારે અહીંયા બ્રિજનું કામ ચાલુ છે. થોડી લીધો તો અહીંથી સીધું છે ને આપણે જોઈ શકો છો માંગરોળ કેટલું છે, અહીંથી 24 કિલોમીટર છે. જોઈ શકો છો બોડી ઉપર જો આવે છે. ઓલા બોડિયામાં આ બોડિયામાં ફેર પડે છે ભાઈ. ઓલામાં 9 કિલોમીટર, દ્વારકા 10 કિલોમીટર બતાવે છે, એવી રીતે છે. ચાલો બાકી તો જઈએ છીએ આપણે. ભાઈ અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ડ્રાઇવિંગના વિડીયો જોવા મળશે, બધા નવા લોકેશન ઉપર જવા મળશે અને આ બધું જોવા મળશે તમને. ચાલો જઈએ છીએ તો આપણે આપણી મંજિલ તરફ. મિત્રો આપણે નીકળી ગયા છે સંજયભાઈને ને ભાઈ રામ લઈને. જો કે એ ભાઈ જઈ રહ્યા છે દ્વારકા હાલીને. તો કે એક સેવાના માધ્યમથી જઈ રહ્યા છે. તો કે ગરીબોને હોય ને જે એની સેવા કરવા માટેથી ને ગાયો માટે ને એ બધી સેવા કરવા માટેથી જઈ રહ્યા છે અત્યારે દ્વારકા. તો કે અત્યારે માંગરોળની બાજુમાં તો ભોગવા આવી ગયા છે એ લોકો. સારું કહેવાય ભાઈ, આવી સેવાનું કામ કરી રહ્યા છે. તો બધા આપણે સપોર્ટ કરજો યાર. રસ્તે પણ ક્યાં પણ મળે તો સપોર્ટ કરજો ફૂલ ભાઈને.
બાકી તો આપણે જઈએ છીએ ભાઈ ને માંગરોળ જઈને તમને બતાવીએ કે માંગરોળ આપણે મતલબમાં થોડીક જ દૂરીમાં માંગરોળ આવી જશે હમણાં. માંગરોળની થોડીક જ દૂરમાં છે, જાજુ છે નહીં. ચાલો જઈએ છીએ આપણે મંદિર તરફ. રાત્રે આવશું તો કદાચ ને ભેગા થાય તો મળીશું પાછા. એવું પણ કાંઈ જરૂર હોય છે તો ભાઈને આપણે કહેશું. બાકી તો અત્યારે જઈ રહ્યા છે કેમ કે આપણે ગાડી ભરવા અત્યારે જવું પડશે. રિટર્નમાં છે ને ભાઈ આપણે ગમે ખોટી થઈને તો હાલે. અત્યારે ડૈયા પ્રમાણે જવું પડે. આપણે ડૈયા હોય નહીં પ્રમાણે કે ભાઈ ત્યાં ભરાય નહીં ગાડી પાછી એ પ્રમાણે થઈને એટલા માટે. તો અત્યારે મિત્રો આપણે માંગરોળની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે, જોઈ શકો છો. અત્યારે નજારો એક નંબર છે ભાઈ, મસ્ત મજાનો. વાદળમાં જો કેવો મસ્તનો નજારો છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છે માંગરોળની અંદર થઈને. ભાઈ બ્લોક છે ને બહુ મોટો ન થાય ને એ પ્રમાણે સેફટી રાખવી પડશે કેમ કે બહુ બ્લોક મોટો ન થાય ને કરતો પાછો બે ત્રણ ભાગ કરવા પડે. બે ભાગ થાય કદાચ ને. જોકે ત્યાં છે ને ભાઈ મોબાઈલ તો અલાઉડ છે નહીં, એવી રીતે છે. ફૂલ સેફટી છે. વાત છે આપણી ગાડીઓ જઈ છે ભરવા. આપણે અહીંયા આપણે પહેલી વાર જઈએ છીએ તો એ બસ ખબર પડે. બાકી તો જ્યારે માંગરોળ તો પહોંચી જાય આપણે. જ્યારે ભાઈ આપણે પહોંચવાનું છે 8-9 ગારા પહોંચવાનું છે. ત્યારે વાગ્યા છે 3 વાગી જશે. ચાલો મિત્રો જઈએ છીએ તો આપણે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે માધવપુર બ્રિજ. જોઈ શકો છો અત્યારે ભાઈ ટ્રાફિક કાંઈ ઘટે નહીં હો ભાઈ. જોઈ શકો છો 4 વ્હીલર હાવ રોડ ઉપર લાઈનથી લાઈન પડી છે. પબ્લિક પણ એટલું છે દરિયાના કિનારે. જોઈ શકો છો કેવો ભાઈ મસ્ત મજાનો નજારો આવી રહ્યો છે. તમે જોઈ શકો છો. તમે મિત્રો સબસ્ક્રાઈબ કરો, ખાલી જોયા કરો ખાલી ક્યાં લોકેશન આવે ને જોયા કરો. બાકી આમ જો કેવો દરિયો મસ્ત મજાનો નીરગંગા દેખાઈ રહ્યો છે ભાઈ. કાંઈ ના ઘટે ભાઈ. હજી તો આમ છે ને ભાઈ, હજી તો ઓલી બાજુ બહુ જ ટ્રાફિક છે. આગળ છે હજી, એ પણ તમને બતાવે કેટલી ટ્રાફિક છે નહીં. બાકી આપણી ગાડી છે ને ભાઈ અહીંયા રોડ ઉપર રહી એમ નથી, એટલે આપણે રિટર્ન અહીંથી જાય જ્યારે ન રાખીએ છીએ, આવીએ ને ત્યારે રાખીએ છીએ. ત્યારે તમને બતાવીશું કે કાલ તો દિવસના નીકળવાનું થાય ત્યારે બતાવીશું આપણે. બાકી તો અત્યારે જો તમને આગળ અમે ટ્રાફિક કેવી છે ને બતાવી. મિત્રો તમે જોઈ શકો છો દરિયા કેટલી ટ્રાફિક છે. મસ્ત મજાના બધા આનંદ લઈ રહ્યા છે ભાઈ. અત્યારે જો ને બેઠા છે બધા પબ્લિક. આમ જો હજી ભાઈ અહીંયા પણ એટલી છે, હજી આગળ પણ એટલી ટ્રાફિક છે. જેમાં શું છે કે દરિયાના કિનારે સેટ સુધી આ મેરો છે, આમ કાંઈ ઘટે જ નહીં. એક નંબર એમ કેમ કે ભાઈ લોકેશન એક નંબર રહ્યું ને એટલે પબ્લિક બધું અહીંયા જ રોકે છે વાહન. અત્યારે બધા આમ આનંદ કરે છે. જોઈ શકો છો અહીંયા પણ એ પબ્લિક છે, પણ અહીંયા થોડીક ઓછી છે, નોર્મલ છે એમ. અહીંયા પણ ફરવા જેવો મસ્ત લાયક સ્થળ છે. અને ભાઈ આજે છે ને આગળ છે ને અહીંયા શિવલિંગ આવેલી છે, શંકર ભગવાનની શિવલિંગ છે. એ પણ તમને બતાવી દઉં હમણાં ઝૂમ કરીને. ઓકે થોડી ઘણી બતાવે કેમ કે આપણે આ સાઈડમાં આવી આવે ને એટલે દેખાય નહીં વધારે, થોડી ઘણી દેખાય શિવલિંગ. અને બતાવી દઈએ કેવી રીતે હોય છે ભાઈ શિવલિંગ. પાણીમાં હોય લગભગ તો અત્યારે પાણી ભર્યું છે. મિત્રો તમે જોઈ શકો છો શિવલિંગ છે આગળ. જો જોઈ શકો છો પાણી નથી ભર્યું આજકાલ ભાઈ, નગર અમુક ટાણે આપણે આવીને તો પાણી ભર્યું હોય છે. જોઈ શકો છો અત્યારે અહીંથી નજારો. ભાઈ એમ કે ભાઈ બાયસર વીજન એટલે થોડુંક ઓછું દેખાય. સાઈડમાં જો પાણી ભરેલું છે ને ત્યાં આખું પાણી ભરેલું હોય ફૂલે ફૂલ. ચાલો મિત્રો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. હજી તો આપણે ભાઈ માધવપુર જ ભેગા છે, જાજુ આપણે કાપવાનું બાકી છે એટલે આગળ તમને બધું બતાવતો રહી. તમે છે ને ભાઈ આખો પૂરો બ્લોક જોજો એટલે મજા આવશે. આપણે છે ને પોરબંદર બાયપાસ લઈ લીધો છે. એ ભાઈ આ રાઉન્ડ મારવો ને ભાઈ બહુ અઘરો છે ભાઈ. બાયપાસ એટલો મોટો કરેલો છે ને વાત ના પૂછો, એટલો બાયપાસ મોટો છે ભાઈ. બહુ રાઉન્ડ મારવો પડે છે. આ 15-17 કિલોમીટર રાઉન્ડ મારવો પડે છે આ પોરબંદર. જોઈ શકો છો અત્યારે પાણીના બ્રિજ ઉપરથી આપણે જઈ રહ્યા છે. બે બાજુ નદી જેવું છે, સારે પુલ છે, એની ઉપર આપણે જઈ રહ્યા છે. બહુ મોટો છે, કિલોમીટર જેવું છે, વધારે છે, કિલોમીટરની માથે છે લગભગ. બાકી ભાઈ અહીંનો નજારો કાયદેસર એક નંબર. અત્યારે વ્યૂ કાંઈ આવે છે ભાઈ, કાંઈ ઘટે નહીં હો ભાઈ. ચાલો તમને બતાવતા રહી ભાઈ, બ્લોગ પૂરો થતો એટલે મજા આવશે. તો મિત્રો અહીંથી દ્વારકા રહી છે ભાઈ, જોઈ શકો છો 86 કિલોમીટર રહી છે. અને મિયાણી રહી છે 22 કિલોમીટર. હજી ભાઈ આપણે જવાનું જ છે, હવે કાંઈ આપણે આવી નથી ગયો. એ તો મિયાણી પણ આવશે અને બધું આવશે, જવાનું જ છે આપણે. ત્યારે કન્ટિન્યુ આગળ જ આવી છે ગાડી. ટોલ પ્લાઝા આપણે બહાર નીકળી ગયા છે, ટોલ પ્લાઝા બહાર આવ્યા છે. ત્યારે ત્યાં બોડીઓ આવે ને ત્યાં નહીં પહોંચી જાય આપણે.
બાકી તો આપણે પાલખણા જતા ને ભાઈ, એ પણ અહીંયા રહી જાય. એટલું દૂર છે જવાનું આપણે ફરવા. એ પણ તમને બતાવી, આપણે પાલખડા વાળા જે રસ્તે નીકળતા ને એ પણ તમને બતાવી દઉં. તો મિત્રો આપણે જે પાલખડા જતા ને એ રસ્તો આવી ગયો છે, તમે જોઈ શકો છો. પણ આપણે પાલખડા નથી જવાનું, પાલખડા વાળો રસ્તો છે. આપણે જે ફરવા જતા ને પાલખડા ભાઈ, આપણે સીધું જવાનું છે. થોડીક વારમાં જ આગળ હરસિદ્ધિ માતાજીના પણ દર્શન તમને કરાવી દે કે થોડોક ચંદ્ર મતલબમાં દીવ ઉગેલું છે એટલે વાંધો નહીં. અંધારું થવાની થોડીક વાર છે, આપણે પહોંચી જાઉં. એટલે આપણે બ્રેક પણ નથી કીધી ત્યાં તો, કેમ કે આપણે છે ને ભાઈ એકાદી હોટલ સારી આવશે ત્યાં રાખશું ગાડી. અત્યારે છે ને આગે રાખવાની છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે હરસિદ્ધિ માતાજીના મંદિર સામે હાવ એકદમ જોઈ શકો છો. આ બ્રિજ છે એ જોયેલું છે ને ખબર જ છે ને ભાઈ. છે ને ઝૂમ કરી દઉં. એમ એવું છે કે પ્રકાર બહુ પડે છે ને આમેથી, એટલે દેખાતું નથી. તો ઉપર મંદિર દેખાતું છે તમને, જોઈ શકો છો. આ જૂનું મંદિર છે ભાઈ ને નીચું છે ને ભાઈ, નવું મંદિર છે ને તો નીચે છે. એમાં એવું છે કે પ્રકાર બહુ પડે છે એટલે થોડુંક ઝાખું દેખાય છે. મિત્રો અત્યારનો નજારો ભાઈ કાયદેસર છે, કાંઈ ઘટે નહીં. જોઈ શકો છો તમે, એક નંબર નજારો થઈ ગયો છે ભાઈ, મસ્ત મજાનો. એ ભાઈ કંપની છે ને આપણે થોડીક દૂરીમાં છે, લગભગ અહીંથી 10 થી 12 કિલોમીટરની રેન્જમાં છે. તો તમને દેખાતી થોડુંક ઝૂમ કરું ને તો આપણે રાઉન્ડ મારી જવું પડે એમ છે. એવી રીતે છે ભાઈ. ને આપણે અહીંથી છે ને દ્વારકા રહી છે તરીની આસપાસ રહી છે, લગભગ 30 કિલોમીટરની થોડીક જ એટલું આસપાસ છે. મતલબમાં દાદુ છે નહીં અહીંથી દ્વારકા. બાકી તો એ કંપની આવી છે ત્યાં જવાનું છે આપણે ફરવા. તમને બોર્ડ આવે છે ને ભાઈ દેખાડી દે કેટલા કિલોમીટર રહે છે ને દ્વારકા. ત્યાંથી આપણે છે ને ત્યાંથી ડીઓ લેવાનું છે, એ પણ તમને બતાવી દઈએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ને અહીં તો બાધેશ બે ટ્રાન્સપોર્ટ છે ને અહીંયા પણ ખુલ્લું છે, પણ કોઈ છે નહીં ટ્રાન્સપોર્ટે. તો કે આપણે લોકેશન પર પહોંચી જશે પણ કોઈ છે નહીં. આપણી ગાડી સાઈડમાં મેં લઈ આવ્યા છે, ઓલી ગાડી છે ને ફસાઈ ગયેલી છે. જોઈ છે ભાઈ, આવે પછી ડીઓ લઈને જઈ અંદર ફરવા. મિત્રો જે આપણે ઓલા આખલા બાંધતા હતા ને એ બાંધે છે, પણ એક આખલો છે ને જો અહીંયા ફૂટ્યો, એને એવી કાર ભટકાની જોડ પણ ઇન્ડિકેટર થઈ રહ્યું છે. એ એવો ભટકાનો ને ફૂટિયાને ઉપાડી દીધો. અત્યારે એટલી સ્પીડથી કાર જાય છે ને ભાઈ, આ બાંધે છે રોડ ઉપર, જોઈ શકો છો. ઓલી 4 વ્હીલનો મોરેથી ઉપાડી દીધો આગળ, ત્યાં ભડું ના થયું. જો અહીંયા આખલો છે ને એ પીડ્યો છે, જો આ જે બાંધે છે જોઈ શકો છો કેવી રીતે પીડ્યો છે. એમાં શું છે બાંધે છે, આપણે અહીંયા જવું કેમ લાઈવ એક્સિડન્ટ ભાઈ, હાવ નજરે એકદમ ભાઈ. આપણે તો પાણીમાંથી બહાર કાંકર છે, પાણીનો ખાડો ફેર્યો છે ને એમાંથી ઓલી 4 વ્હીલ પડી છે ને તો એને ઇન્ડિકેટર થાય છે. એ લોકો જો બહાર નીકળીને જો ગાડી જોવે છે એને રે ભટકાણો. હા ભાઈ આપણો વાક ન હોય પણ આ ફૂટ પારી પર રહેતા હોય, ખબર ન હોય, આપણે અચાનક ઉતરી જાય તો થઈ શકે છે આમાં, એટલે ધ્યાન રાખવું પડે બહુ ભાઈ. તો મિત્રો અત્યારે છે ને આપણે ગાડીમાં છે અંદર, જો કે ભાઈ આપણે જમીન વ્યવા છે ને મોબાઈલ પણ ચાર્જ કરી આવ્યા છે. અને અત્યારે વાગ્યા છે ભાઈ 10, તમે જોઈ શકો છો 10માં 2 મિનિટની વાર છે. અને ભાઈ આપણે જ્યાં ભરવા આવ્યા હતા ને ત્યાં ડીઓ પૂરો થઈ ગયો છે, એટલે હવે આપણે નક્કી નથી એમ ભરવા જવાનું અહીંયા આ કંપનીમાં. નગર પછી અહીંથી છે ને ભાઈ 35 કિલોમીટર જેવું થાય છે ભરવા જવાનું. તો કે અહીંથી 35 કિલોમીટર થાય એટલે આપણે કદાચ ત્યાં ભરવા જવાનું થાય, કેમ કે ત્યાં છે ને ભાડું ઓછું છે, 900 રૂપિયા ભાડું છે. એટલું અહીંથી દૂર જવાનું છે તો છતાં પણ ભાડું ઓછું છે. અહીંયા વધારે હતું, અહીંયા 1150ની આસપાસ છે, ત્યાં 900 રૂપિયા ભાડું છે. એટલે બહુ મુશ્કેલ વાળું છે, કેમ કે 20,000નું ડીઝલ આવી જાય, અહીંયા 18,000નું આવે, ત્યાં 20,000નું આવી જાય. એટલે બહુ કેવર આવશે એવી રીતે છે ભાઈ. ને બાકી હવે જોઈએ છીએ આપણે તો અહીંયા સુવાનું થાય આજે, પછી સવારે ખબર પડે કે પછી રાત્રે ફોન આવશે તો જવાનું થાય. તો પાછા તમને બધી બતાવતા રહું ક્યાં જવાનું થાય, બધી કહીશ આગળ. બાકી તો અત્યારે સુઈ જઈએ છીએ તો આપણે અહીંયા આવી રીતે છે આપણું સુવાનું, તો આપણે છે ને સુઈ જાય અહીંયા સાઈડમાં. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, એટલે મતલબમાં તમને રાતે જાઉં તો બતાવશું. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે ભાઈ ભરવા, પણ અત્યારે ભરાય નહીં, બીજે લોકેશન ઉપર જવાનું છે, નવા લોકેશન ઉપર જે લોકેશન નાખી દીધું છે જોઈ શકો છો. અહીંયા છે આપણે જવાનું છે ભરવા. હવે જઈ રહ્યા છે આપણે, લોકેશન તો નાખ્યું છે, મતલબ ક્યાંથી હાલવાનું છે ને ખબર નથી. હવે અહીંથી ચાલવાનું થાય લગભગ. રહી છે ત્યાંના ગાડી પોગાડી દઈને સુઈ જઈએ, પછી સવારે જાઉં ફરવા, કેમ કે આ લોકેશન આપ્યું ને ત્યાં ખાલી પહોંચવાનું છે આપણે.
ચાલો મિત્રો જઈએ છીએ ત્યાં રસ્તા કેવા છે કે ખબર નથી અહીંથી અમે વ્યાજી પહેલાં મિત્રો દ્વારકા સીધું જવાનું છે આપણે જામનગર વાળો હાઈવે લેવાનો છે અહીંથી નીચેથી આ બ્રિજ નીચેથી લેવાનું છે તો કે અહીંથી છે ને ભાઈ 24 કિલોમીટર રહી છે દ્વારકા ખાલી ફક્ત 24 કિલોમીટર પણ આપણે હવે અહીંથી સરેશ્વર લઈ લેવાનું છે એ બધો મેપ મારી દીધું ત્યારે મેપને આધારે હાલી જવાનું છે ભાઈ કેમ કે આપણે જોયું છે નહીં ત્યાં છે ભાઈ હવે આપણે છે ને આ સર્વિસ રોડ લેવાનું છે બોલે છે 500 મીટર પછી જમણી વળવાનું છે તો મિત્રો અત્યારે આપણે છે ને ભાઈ જંગલ વિસ્તારમાં જઈ રહ્યા છે જોઈ શકો છો બે બાજુ છે ને હા બાવળિયા છે ઓલી લાઈટું થાય ને ત્યાં જવાનું છે આપણે હવે ત્યાં જઈશ કે એ નથી ખબર આપણે આમ મેલા જાય છે રસ્તો છે અંદર આમ ભાઈ કાંઈ દેખાતું નથી આમ એ પછી ખબર પડે આ રસ્તો ત્યાં જાય કે પછી બીજે કઈ જાય છે તો પછી પાછી ગાડી વાળીને પાછી બહાર ગાડી જાય એવી રીતે છે બાકી અંધારામ ભાઈ છે ને કઈ નક્કી ન રહે ક્યાં ગાડી જાય ને આમાં જઈશ તો કરાય ત્યારે મિત્રો આપણે પ્લાન્ટે પહોંચી ગયા છે પ્લાન્ટ જેવું કંઈ લાગતું નથી ભાઈ ગાડી તો પડી છે આપણે છે ને ગાડી રાખી દીધી સાઈડમાં ઓલી ગાડી તો એક માન ખુલ્લો છે પોતે એવું છે ભાઈ ધ્યાન રાખવી પડશે થોડી છે ને આપણે સીધી રાખી દઈએ સવારમાં કાંટો ભરવાની સીધી માટી તો બાકી જોઈએ છે ભરવાનું ભાઈ આપણે અંદર ત્યાં સારું છે ભાઈ કાંટો સામો છે